જય માતાજી. જો અમારો ઘોડો મૂકીને અમે આવી ગયા છીએ અને અમે જઈ રહ્યા છે. તમે અમારા બ્લોગને જોતા રહેજો આખું અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ને કરવાનું ના ભૂલતા. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. પ્લાસ્ટરનું કામકાજ ચાલુ છે ત્રીજા માળે, એ પણ તમે અમારા બ્લોગમાં જોતા રહેજો. તમે અમારા બ્લોગને લગી આવો. જો કામકાજ જોતા રહેજો, તમે અમારા બ્લોગમાં લગી આવો. જોતા રહો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અંદર માજુભાઈના પટેલના ત. જો એનો જોરદાર બોર છે, જોરદાર કોંડીને જોરદાર તબેલાનું આપણે પાછળના ભાગે બીજા માળનું કામકાજ થઈ રહ્યું છે અને માલ પણ તૈયાર થઈ ગયો છે અને આપણી એન્ટ્રી પણ આવી ગઈ છે. જો અને કામકાજ ચાલુ થઈ ગઈ. ત્રીજા માળે ત્રીજા ભાગનું પાલક છે, તમે જોઈ શકો છો. બહુ ઊંચાઈ છે અને બહુ જોખમ પણ છે. જોરદાર કામકાજ કર્યું છે પ્લાસ્ટરનું. 4 કારીગર લગાવ્યા હતા અને 4 મજૂર લગાવ્યા હતા. 8 જણા થઈને કામકાજ કરી રહ્યા છે. તમે જો ત્યારે જ કામકાજનો પાર આવે. કેવડી દિવાલ લાંબી છે એ તમે જોજો બ્લોગમાં, તમને બતાવીશું. 50 ફૂટ લાંબી દિવાલ હશે, 50 કરતાં વધારે જ હશે, અંદાજિત 50નો કહું છું. તમે જોજો તમે અમારા બ્લોગને. અને આ વિડીયો તમને સારો લાગે લાઈક ને કોમેન્ટ કરજો અને શેર કરજો. જો મિત્રો કેવડી લાંબી દિવાલ છે અને ફાઇનલી 4 દિવસ જ થયા છે. તમે જોઈ શકો છો આટલું કામ કરતો 4 દિવસ જ થયા છે. બહુ ઝડપીથી કામકાજ કર્યું છે. થોડા માણસોની બહુ જરૂર પડી હતી અને કારીગર જરૂર પડી હતી. 4 જો અમે ચડી રહ્યા છે ત્રીજા માળે, બીજા માળે અલ્પેશભાઈની છે અને નીચે માળે બકોની છે. અને અમારી યુટ્યુબ ચેનલમાં તમને અમારો નંબર આપેલો હશે. કોઈ મિત્રોને પ્લાસ્ટરનું ટાઈસરનું કામકાજ કરાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો, વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે મિત્રો. આટલી તો તમને બહુ સરળ ને સરળ રીત છે. અને અમારા બ્લોગ તમને કેવા લાગે, સારા લાગે તો લાઈક ને કોમેન્ટ કરજો અને શેર કરજો, તો અમને પણ બનાવવાનો આનંદ થાય. અને એવી કોમેન્ટ કરો મિત્રો કે કામકાજની કોમેન્ટ સારી કરજો મિત્રો. કોઈ ખરાબ કોમેન્ટ પણ ના કરતા અને કામકાજ વિશે જ કોમેન્ટ કરજો મિત્રો. શૈલેષભાઈ, પવાભાઈ કોઈ બી કહીને બોલાવી શકો તમે. અને કામમાં કોઈ બી ખરાબી હોય તો કોમેન્ટમાં પણ કહી શકો છો કે આ કામમાં આરી ભૂલ છે. જોઈ શકો છો તમે 99.9% અમારા કામમાં ભૂલ આવતી નથી. પણ મિત્રો નાના છીએ અને કારીગરમાં જેટલું આવડશે એટલી જ અમે કામકાજ કરીએ છીએ. નથી આવડતું એ કામકાજ લેતાય નથી હાથમાં, એ ફાવે એ જ કામકાજ કરીએ છીએ મિત્રો. તમે અમારા બ્લોગમાં હરેક પર જોયા હશે અને જોતા રહેશો. જોઈ શકો છો પ્લાસ્ટરનું જોરદાર કામ ઓહારે છે. કોઈને ઇમરજન્સી કામકાજ કરાવવું હોય તો થઈ શકે. અને દીપીનું વાતાવરણ, વરસાદનું વાતાવરણ હતું અને થોડું ઝડપ કરી છે. અને વરસાદ આજે મને એવું લાગે છે કે કામકાજ બગાડે ને તો સારું છે મિત્રો. તમે જોતા રહેજો. વરસાદ બગાડે ને તો કામકાજ બહુ અતિથી સારું છે. ને કે અમને તો બહુ જોખમવાળું લાગે છે. એટલું પટી જાય તો તરત ઢોકી નાખવું છે, જેમ કે વાદળા ચડી ગયા છે ઉપર, કમકોર વીજળીને કાટકા ગાજી રહ્યા છે, પવન તોફાન ઉડાડી રહ્યા છે અને લગભગ પલાળવાની આશા તો ખરી એવું લાગે છે. એટલે બ્લોકમાં લગ્યા રહેજો. વરસાદનું પણ વાતાવરણ બતાવીશું મિત્રો. તમે પલળી ગયા છે વરસાદ ના પલળી ગયા. કામકાજ પટી ગયું છે અને બાય બાય. અડધો કરો નહીં રહેવું કેમ કે વરસાદ બહુ શેક નહીં. કામ અમારું પૂરું થઈ ગયું. વરસાદ આવ્યો છે, જોઈ શકો છો. આટલે અમારો બ્લોગ અમે સમાપ્ત કરીશું. જય માતાજી, જય બાબાજી.